તો વાત કરીએ વલસાડની, તો વલસાડ જિલ્લામાં વીજ વિભાગ દ્વારા આજથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે અને જેની શરૂઆત રાજ્યના નાણામંત્રી અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના નિવાસ સ્થાનેથી સૌપ્રથમ શરૂઆત કરી। પહેલાં તો અમે કહેવા માંગીએ છીએ કે RDSS જે કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરસ્કૃત સ્કીમ છે એમાં પાવર ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવાની સાથે સાથે એક્યુરેટ બિલિંગ, મીટરિંગ અને કલેક્શન થાય એમાં ભાગરૂપે કન્ટ્રીમાં સ્માર્ટ મીટરની શરૂઆત કરવામાં આવી અને અત્યાર સુધીમાં ભારતમાં 1.5 કરોડથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે। ગુજરાત પણ એની શરૂઆત કરવામાં આવી હતી। શરૂઆત અમારી થોડી સ્લો હતી કે અમે કન્ઝ્યુમર્સના બધા ટેસ્ટિંગ કરી લઈએ, કોઈ પણ પ્રકારના ડાઉટ્સ આવે બધાના ક્લિયર કરીએ અને વધારેથી વધારે જાગૃતિ અભિયાન ચલાવીએ અને એના જ ભાગરૂપે અમને આજ ખાસ આનંદ છે કે અમારા લીડર તરીકે માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે। એટલે જેટલી પણ ભ્રાંતિઓ હોય, જેટલી પણ ગેરસમજ હોય એ બધાને અમે દૂર કરી શકીએ અને કન્ઝ્યુમરને સારામાં સારી રીતે એને જે ફાયદાઓ છે એના માટે અવગત કરી શકીએ એના ભાગરૂપે કાર્યક્રમ કર્યું છે। આજે વાપી વિસ્તારમાં સાહેબના ઘરેથી મીટર લાગી ગયું છે સવારે, એમાં આપ પણ ઉપસ્થિત હતા, આપનો ખૂબ ખૂબ આભાર। અને અમે ટ્રાય કરીએ છીએ કે વાપી વિસ્તારમાં જેટલા પણ રેઝિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ છે આમાં ટૂંક સમયમાં આવવાના એક શેડ્યુલ બનાવીને ડે ટુ ડે બેસિસ ઉપર આમાં કામ કરીશું અને બધા કન્ઝ્યુમર્સને સારામાં સારી ફેસિલિટી આમાં આપીશું। જ્યારે DGVCL, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને જેટકો આ વિસ્તારમાં સુંદર કામગીરી કરી રહી છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી માનનીય મોદીજીએ સમગ્ર દેશમાં વીજળીની ગુણવત્તા સુધરે એ માટે રિવેમ્પિંગ ઓફ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન માટે લગભગ 3 લાખ કરોડ આપ્યા છે। એના ભાગરૂપે ગુજરાતમાં પણ ઘણો સારો ફાળો આવ્યો છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં એની ફાળવણી કરીને આપણા વલસાડ જિલ્લામાં લગભગ 300 કરોડના કામો થઈ રહ્યા છે, જેમાં આ સ્માર્ટ મીટર લગાવવાનું પણ એક આયોજન છે અને એના માટેની શરૂઆત આજે વાપી